પ્લે કોન્સર્ટને લઈને અમદાવાદ સજ્જ બન્યું છે। કોલ્ડ પ્લે કોન્સર્ટ માટે ટ્રાફિક રૂટ પણ ડાયવર્ટ કરવામાં આવ્યા। જનપથ 4 રસ્તાથી મોટેરા સ્ટેડિયમ જતો રસ્તો રહેશે બંધ। 1100 જેટલા પોલીસ કર્મચારી ટ્રાફિક બંદોબસ્તમાં જોડાશે અને સ્ટેડિયમની આસપાસ બનાવાયા 15 જેટલા પાર્કિંગ સ્ટેન્ડ। આયોજકો દ્વારા શો માય પાર્કિંગ એપ હાયર કરવામાં આવે। એપ દ્વારા પાર્કિંગ બુક કરાવવાથી સીધા પાર્કિંગ સ્થળ સુધી પહોંચી શકાશે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 તારીખના કોલ્ડ પ્લેના કોન્સર્ટને લઈને તમામ તૈયારીઓ છે તે થઈ ગઈ છે। આયોજકો દ્વારા સ્ટેજ અને તમામ અન્ય જે વસ્તુઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, તો પોલીસ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ છે થઈ ચૂકી છે। બીજી તરફ દર્શકો માટે અલગ અલગ જે 3 જેટલા ખાનગી પાર્કિંગ પ્લોટ છે તે બનાવવામાં આવ્યા છે। કોલ્ડ પ્લેન આયોજકો દ્વારા જે શો માય પાર્કિંગ છે તે એપ્લિકેશન છે તે હાયર કરી લેવામાં આવી છે ને તેના થકી જે અહીં આવતા દર્શકો છે તે પોતાને 2 વ્હીલર 4 વ્હીલર રાખવા માટે એક પોતાની ઓનલાઈન એપ્લિકેશનથી જગ્યા છે તે પાર્કિંગ સ્લોટ છે તે બુક કરાવી શકશે। જે રીતે દર્શકોને પણ આપણે એક ડેમો બતાવવા માંગીએ કે જેથી કરી અને આવનારા જે દર્શકો છે તેમને કોઈ જાતની તકલીફ ન પડે। ખાસ કરીને જે શો માય પાર્કિંગ નામની એપ્લિકેશન છે તેમાં 2 વ્હીલર 3 વ્હીલર 4 વ્હીલર માટે છે અલગ અલગ વ્યવસ્થા કરેલી છે અને ખાસ કરીને જે 4 વ્હીલર્સનું પાર્કિંગ કરવાનું હોય તો તેમાં ગાડીનો નંબર છે પહેલાં એપ્લાય કરવાનો રહેશે અને ત્યારબાદ અલગ અલગ 3 જેટલા પાર્કિંગ છે, ખાનગી પાર્કિંગ છે। એક વૃંદાવન એપાર્ટમેન્ટ છે તેમની સામે આવેલું છે, એક રેલવેનું ગ્રાઉન્ડ છે અને એક માતૃશ્રી પાર્ટી પ્લોટ છે તેની સામેનું ગ્રાઉન્ડ છે। આ 3 જેટલા ખાનગી પાર્ટી પ્લોટ છે કે ત્યાં લોકોને સરળતા રહે તે માટે બુક કરવામાં આવશે। બુકિંગ ઉપર જ્યારે ક્લિક કરવામાં આવશે ત્યારે તેમનો જે અવેલેબલ પાર્કિંગ સ્લોટ હશે તે બતાવવામાં આવશે અને ત્યારબાદ 500 રૂપિયા છે વાહનના પાર્ક કરવા માટેની ફી છે તે પણ વસૂલવામાં આવશે। એટલે કે બપોરે 2 વાગ્યાથી રાતના 11:50 સુધી તે પોતાનું વાહન પાર્ક કરી શકશે અને તેના માટે 500 રૂપિયા ફી છે તે જે અહીં પાર્કિંગ કરવા માટે આવતા લોકો પાસેથી વસૂલવી પડશે। પરંતુ બીજી એક વાત એ પણ છે કે જે અન્ય જગ્યાઓ પણ છે ત્યાં વ્યવસ્થાઓ કરેલી છે કે જ્યાં આવતા લોકો છે તે પોતાનું 2 વ્હીલર કે 4 વ્હીલર પાર્કિંગ કરી શકશે। વાહન વ્યવસ્થામાં કોઈ અડચણ ન થાય તેને લઈને પણ 3000 જેટલા પોલીસ કર્મીઓ છે તે રસ્તા ઉપર અલગ અલગ વિસ્તારોમાં રહેશે। જો કે એક વ્યવસ્થા એ પણ કરવામાં આવી છે કે જે પણ દર્શક છે તેણે પાર્કિંગ પ્લોટ બુક કરાવ્યો હશે અને તે સ્ટેડિયમથી 1.5 કિલોમીટર દૂર હશે તો તેમના માટે ફ્રી ઓફ એક ફેરી વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે। કેમેરા પર્સન નિલેશ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।